सभी हरिभक्तों का हमारी चैनल श्री हरिरस में स्वागत है। ऐसे ही बेहतरीन भक्ति जानकारी के वीडियो के लिए श्री हरिरस को इंस्टाग्राम पर फॉलो या यूट्यूब पर सब्सक्राइब करें। भक्तो जय श्री स्वामीनारायण। जेने भगवान ने राजी करवा होय एनाथी शुं न थाय, एनाथी बधुं थई सके। भक्तो આપણે અગતરાઈના પર્વતભાઈની વાત અગાઉ કરેલી। એ અગતરાઈ ગામ એને લગોલગ ખોરાસા નામે ગામ આવેલું છે। અગતરાઈ અને ખોરાસા એ બેની સીમ એક જ છે। બંને ગામ લગોલગ આવેલા છે અને ખોરાસા ગામમાં રાજાભાઈ આહિર નામે એક સત્સંગી રહેતા હતા। એ પણ ગ્રસ્ત હતા અને ભક્તો એ પણ પર્વતભાઈની જેમ સંસારથી વિરક્ત હતા। સંસારમાં રહી અને જળ કમળવત રહેતા હતા। ભગવાનનું અખંડ સ્મરણ કરવું, ગામમાં કોઈ જોડે ખોટી વાતો નહીં કરવાની, ક્યાં બેસવાનું નહીં, પોતાના કામથી કામ અને ભગવાનનું ભજન કરવાનું। આવા નિષ્ઠાવાળા પાકા ભક્ત રાજાભાઈ આહિર, એની આજે આપણે વાત કરીએ। રાજાભાઈ પોતાના ખેતરમાં ખેતીનું કામ કરતા હતા અને કામ કરતા કરતા કીર્તન ગાતા ગાતા પોતાનું કામ કરતા હતા। સ્વામી નારાયણ નામ વાલું લાગે, સ્વામી નારાયણ નામ। કીર્તન ભક્તિમાં મશગુલ હતા અને પોતાનું કામ કરતા હતા। ત્યાં ગામના કોઈ માણસો આવ્યા હશે, એમણે કહ્યું કે રાજાભાઈ, તમે અખંડ ભગવાનનું સ્મરણ કરતા કરતા ખેતી કામ કરો છો તો અમને તો એવું લાગે છે કે તમે ત્યાગી બની જાઓ, સાધુ બની જાઓ તો તમે ભજન ભક્તિ વધુ સારી રીતે કરી શકશો। ત્યારે રાજાભાઈએ કહ્યું કે ના ભાઈ, અને પછી રાજાભાઈએ એને ઉત્તર આપ્યો ને, અતિ ઉત્તમ ઉત્તર આપ્યો। રાજાભાઈએ કહ્યું કે ભાઈ, મેં તો ગ્રસ્થાશ્રમ એટલા માટે માંડ્યો છે કે હું મહારાજની, સંતોની, ગરીબ હરિભક્તોની અન્વસ્ત્ર કરીને સેવા કરી શકું। ગ્રસ્થાશ્રમમાં હોઈએ તો આપણે સંતો ભક્તોની સારી રીતે સેવા કરી શકીને, એટલા માટે જ મેં ગ્રસ્થાશ્રમ માંડ્યો છે। ભક્તો, આ એમનો નેમ હતો કે ગ્રસ્થાશ્રમ એટલા માટે કે ભગવાન અને સંતોની સેવા થઈ શકે। ભક્તો, એકવાર એવું બન્યું કે રાજાભાઈની સેવામાં વિઘ્ન પડ્યો અને એમણે સંસારનો ત્યાગ કરી દીધો। પ્રસંગ એમ બનેલો કે રાજાભાઈનો એક નિયમ હતો કે જ્યારે ખોરાસા ગામમાં મહારાજ આવે, સંતો આવે તો મંદિર, ઠાકર મંદિરમાં એમનો ઉતારો થાય એટલે પ્રથમ રસોઈ એ રાજાભાઈના ઘરની। એ એમનો નિયમ હતો કે જ્યારે સંતો ભક્તો મહારાજ મારા ગામ આવે એટલે ભગવાન માટે પહેલી રસોઈ, એનો સીધો સામાન મારા ઘરેથી મોકલું અને ભગવાન માટે પ્રથમ રસોઈ મારા તરફથી હોય। આ એમનો અખંડ નિયમ હતો। ગામમાં હરિભક્તો ઘણા હતા, પણ એક વાણિયા હરિભક્ત હતા ને, એમની જોડે રાજાભાઈની મિત્રતા હતી અને રાજાભાઈએ વાણિયા હરિભક્તને કહી રાખેલું કે ગામમાં જ્યારે મહારાજ હતા, સંતો પધારે અને કદાચ હું ગામમાં ન હોઉં ને તો એ સંતો માટે ઉતારો કરી અને પ્રથમ મારા ઘરેથી અમે સીધો તમને લઈ આવવાનો અને સંતો સુધી પહોંચાડવાનો। પહેલી રસોઈ મારી છે, એ નિયમ હંમેશા ચાલુ રહે। અને ભક્તો, એ જ પ્રમાણે એવું જ બન્યું કે એક વખત રાજાભાઈ ગામમાં નહોતા, બહાર ગામ કામથી ગયેલા હતા અને પાછળ સંતો એ ગામમાં પધાર્યા। ખોરાસા ગામમાં સંતો આવ્યા એટલે વાણિયા સત્સંગીને ખબર પડી કે રાજાભાઈ ગામમાં નથી અને સંતોનો આજે પધરામણી થઈ છે। એટલે સંતોને લઈ ઠાકર મંદિરમાં ઉતારાની વ્યવસ્થા કરી અને પછી રાજાભાઈનું નિયમ જાળવવા માટે એ રાજાભાઈના ઘરે ગયા અને રાજાભાઈના ઘરે ગયા એટલે એમના પત્ની હતા, એમને કીધું કે સંતો પધાર્યા છે એટલે સીધાનો સામાન બધો આપો। ત્યારે એમના પત્ની થોડાક રોષે ભરાયા અને એમણે એવા વેણ કહ્યા કે ગામમાં અમારો એકનો જ સત્સંગીનો ઘર છે, બીજા ઘર ગામમાં નથી, તમે સત્સંગી નથી તો તમારા ઘરેથી સીધો લ્યો ને, અમારા ઘરે શું કામ લેવા આવ્યા છો? આવા કડવા વેણો એમણે એ વાણિયા ભક્તને કીધા। ત્યારે વાણિયા ભક્તે નમ્રતાથી એટલું કીધું કે બેન, આ તો રાજાભાઈનો નિયમ છે કે પ્રથમ રસોઈ મારા ઘરની હોવી જોઈએ, એટલે અમે તમારા ઘરે લેવા આવ્યા। બાકી સાધુ સંતોને સીધા સામાનની કોઈ ખોટ નથી, હું પણ મારા ઘરેથી સીધો આપવા તૈયાર છું। આટલું કહી જય સ્વામિનારાયણ કહીને એના ઘરેથી ચાલ્યા ગયા। ભક્તો, સંતો માટે સીધો વાણિયાભાઈના ઘરેથી ગયો, ઠાકોરજી માટે થાળ રસોઈ થઈ, ધૂન કીર્તન થયા અને સંતો સવારે વહેલા નીકળી ગયા। બીજા દિવસે રાજાભાઈ જ્યારે ખોરાસા ગામ આવ્યા ત્યારે એમને આ વાતની ખબર પડી કે સંતો આવ્યા હતા, મારા ઘરેથી સીધું લેવા ભાઈ ગયા, પણ ઘરવાળાએ તીખા વેણ કહી અને સંતો માટે સીધો સામાન આપેલો નથી।
રાજાભાઈને અતિશય દુઃખ થયું કે આજથી મારો ગ્રસ્તાશ્રમ ફેલ ગયો. જે હેતુથી મેં ગ્રસ્તાશ્રમ માંડ્યો હતો કે સંતોની સેવા થાય, આજે સંતોની સેવા મારા ઘરેથી ન થઈ, એટલે આપણે ગ્રસ્તાશ્રમનો પૂરો કરવો. મોઢાથી કશું ન બોલ્યા, પણ અંતરથી એમણે નક્કી કરી લીધું કે હવે આપણે ગ્રસ્તાશ્રમમાં રહેવું નથી. પછી રાજાભાઈ ગામમાં એક વાણિયાની દુકાને હતા, ત્યાં ગયા અને તેને જઈને કીધું અને થોડીક યુક્તિ બનાવીને પછી પોતે પોતાના ઘરે પરત આવી ગયા. રાજાભાઈ ને એમના પત્ની ઘરે બેઠા હતા, ત્યારે એ વાણિયાભાઈ એના ઘરે આવ્યા. આવીને કહ્યું કે રાજાભાઈ, તમારા માટે એક પત્ર આવેલો છે. ત્યારે રાજાભાઈએ કહ્યું કે વણિક, તમે લઈ આવ્યા છો તો તમે જ વાંચી સંભળાવો. ત્યારે વાણિયાભાઈએ પત્ર મોટે સાદે વાંચવાનો ચાલુ કર્યો કે રાજાભાઈ આહિર, તમને ખાસ જણાવવાનું કે તમારા સાળા અત્યંત બીમાર પડ્યા છે અને તમે અત્યારે જ અમારે ગામ આવી અને તમારા સાળાને મળી જાઓ. ત્યારે રાજાભાઈ આ પત્રના સમાચાર સાંભળ્યા અને તરત જ ખોરાસાથી જવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે એમની ધર્મપત્નીએ કહ્યું કે બીમાર મારો ભાઈ છે, તમારો ભાઈ નથી, એટલે તમને મળવા જવાની જરૂર નથી, હું મારા ભાઈને મળવા જઈશ. અને રાજાભાઈના પત્નીએ જવાની તૈયારી કરી. રાજાભાઈએ ગામમાંથી જવા માટે ગાડા આદિ વ્યવસ્થા કરી આપી. એમના ધર્મપત્ની ગયા. ભક્તો, આ રાજાભાઈની એક યુક્તિ હતી. ધર્મપત્ની ગયા એટલે રાજાભાઈએ તરત જ જે જમીન હતી, બળદ હતા, ભેંસો હતી, એ બધા વેચી લીધા. એના બધા રકમ એકઠી કરી અને ઘરમાં વાસણ આદિ જે ઘરવખરી હતી એ એક ગાડામાં ભરી અને ગાડું મોકલ્યું. ચાલુ થઈ ગાડામાં પોતે નીકળ્યા, ગઢપુર ગામ તરફ પ્રયાણ કર્યું. ગઢપુર અધર્યા ત્યારે શ્રીજી મહારાજ લીમતરુ નીચે સભા ભરીને બેઠા હતા. મહારાજે કહ્યું કે રાજાભાઈ, આમ ઓચિંતા આવવાનું કેમ થયું? ત્યારે રાજાભાઈએ કહ્યું કે પ્રભુ, હું તમારી પાસે એટલે આવ્યો છું કે મેં ગ્રસ્તાશ્રમ તો સંતો તમારી અને ભક્તોની સેવા માટે માંડેલો હતો, આજે સેવામાં વિઘ્ન પડ્યું છે, એટલે પ્રભુ હવે હું તમારી પાસે આવ્યો છું, તમે મને સાધુ કરો. ત્યારે મહારાજે કીધું કે આ ગાડામાં મહારાજ બધી ઘરવખરી લઈ આવ્યો છું, જમીન હતી વેચી નાખી, બળદ ભેંસો પણ વેચી નાખ્યા, આ રકમ એ આપની સેવામાં હું સુપ્રત કરું છું. ત્યારે શ્રીજી મહારાજ જોઈને આચંબામાં પડી ગયા કે કેટલો ત્યાગ ભક્તનો. મહારાજે કીધું કે રાજાભાઈ, તમને સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? ત્યારે રાજાભાઈએ કહ્યું, સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ, એમ ન ઘટે રે તમને દીનાનાથજી, મારા પ્રાણના આધાર, મારા પ્રાણના આધાર, જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી. રાજાભાઈ કહે કે પ્રભુ, હું તો તમારા વચનમાં તમે કહેશો એ પ્રમાણે રહેવા તૈયાર છું. હું ગૃહસ્થાશ્રમમાં હતો તોય આપની સેવા કરવા માટે, અને ત્યાગાશ્રમમાં રાખો તોય આપની સેવા માટે, ને તમે જેમ કહો એમ તમને રાજી કરવા માટે હું તૈયાર છું. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે રાજાભાઈ, તમે અહીંથી પાછા અગતરાઈ જાઓ અને ત્યાં પરોતભાઈ જે આપણા સત્સંગી છે એની ખેતીનું કામ સંભાળો. ભક્તો, મહારાજે કઠણ કસોટી કરી છે. પોતાની જમીન જાયદાદ વેચી અને બીજાના વ્યવહારમાં પડવું એ બહુ કઠણ કામ છે. ગામ લોકો શું કહેશે કે રાજાભાઈએ પોતાની જમીન ઘર વેચી નાખ્યા, ઘરવાળાને મૂકી દીધા અને હવે પરોતભાઈની ગામની ખેતીમાં ખેતી કામ કરે છે. પણ કોઈ જાતનો મનમાં નિશ્ચય દૃઢ કે ભગવાન જેમ કે એમ જ કરવું, ગામજનો ગમે એમ કરશે, કોઈની નિંદાની બીક નથી. અને દાસાનું દાસ થઈ અને પરોતભાઈની ખેતી કરી. ભક્તો, 1-2 વર્ષ નહીં, 14 વર્ષ સુધી અગતરાઈમાં રહી અને પરોતભાઈની ખેતીનું કામ સંભાળ્યું. ભક્તો, ખોરાસા ગામ અને અગતરાઈ જોડો જોડ, ગામ લોકો રોજ મળે, રોજ ઉભા થવાનો યોગ મળે, પણ છતાં દાસાનું દાસ થઈને એમણે પરોતભાઈની સેવા કરી અને ખેતીનું કામ સંભાળ્યું. અને ભક્તો, કહેવાય છે ને, લોયાના 3જા વચનામૃતમાં શિવાનંદ સ્વામીએ અને ભગવદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો કે પ્રભુ, જેને ભગવાન અને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એના 7 લક્ષણ છે. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું કે જેને ભગવાન અને સંતનો મહાત્મ્ય જ્ઞાને સહિત નિશ્ચય હોય એ ભગવાનના અર્થે, સંતના અર્થે શું ન કરી શકે? પોતાના ઘરબારનો ત્યાગ કરે, રાજ્યનો ત્યાગ કરે, સ્ત્રી હોય તો પુરુષનો ત્યાગ કરે,
પુરુષ હોય તો સ્ત્રીનો ત્યાગ કરે, એ ભગવાનના અર્થે ગમે તે કરી શકે, આવા નિશ્ચયવાળા ભક્ત હતા હો ભક્તો. એવો ને એવા જે પ્રશ્ન પૂછેલો એના ઉત્તરમાં જે મહારાજે વાત કરી એ તમામ ગુણ રાજાભાઈમાં હતા. રાજાભાઈએ ભગવાનને રાજી કરવા માટે 14 વર્ષ સુધી ખેતી કરી. પછી શ્રીજી મહારાજે રાજાભાઈને ગઢપુર બોલાવ્યા. ગઢપુર આવ્યા અને મહારાજના ચરણમાં દંડવત પ્રણામ કર્યા. ત્યારે ભગવાનને કહ્યું કે પ્રભુ હવે મને તમારો સાધુ કરો. ત્યારે મહારાજે કહ્યું કે રાજાભાઈ સાધુ થવું છે કે અમારા ધામમાં જવું છે? ત્યારે રાજાભાઈએ કીધું કે પ્રભુ તો તમારા ધામમાં જ મને મોકલો. ત્યારે પ્રભુએ કહ્યું કે રાજાભાઈ બેસો અને અમારું ધ્યાન ભજન ચાલુ કરી દો. રાજાભાઈએ આંખ બંધ કરી હૃદયમાં મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા કરતા સ્વામિનારાયણ 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 એ મંત્રની રચના ચાલુ કરી. ભક્તો 24 કલાકની અંદર શ્રીજી મહારાજ રાજાભાઈને પોતાના ધામમાં મૂકી દીધો. ભક્તો આવા નિષ્ઠાવાળા ભક્તો કે જે ભગવાનના વચને ભગવાન જેમ કે એમ કરવા માટે હંમેશા તત્પર રહેતા. જીવનનો એક જ હેતુ કે ભગવાનને રાજી કરવા. ભક્તો આવા જે ભક્તો થઈ ગયા એનામાં જે સદગુણો હતા ને એ સદગુણો આપણામાં ઉતરે એવી ભગવાન અને સંતોના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.